આજે દરેક સોસાયટી ગલી મહોલ્લામાં જ્યાં ત્યાં સાધનોનો તડકલો જોવા મળે. એક સમય હતો જ્યારે સાંજના 5 વાગ્યા પછી આ જ જગ્યા પર બાળકોની કિલકારીઓ સાંભળવા. સાંજના સ્કૂલથી આવી અત્યારે જે બેગ કહીએ તે દફતર છૂટું ગા કહી પારોપાર મોં હાથ ધોવાના તો ઠીક, પાણી પણ પીધા વગર રમવા રખડવા નીકળી પડે. અને એમાંય જો મળી જાય ગોળની કાંકરી તો પછી બધી રમતો આપે. તાકાત આવી ગઈ. પોતાના જેવડા કે મોટા તમામ ભાઈબંધો સાથે જે મનમાં આવે તે રમવાનું અને ઝઘડવાનું. ઘણીવાર ઝઘડો ઘર સુધી પહોંચે. 2-3 કલાક તપાસ ચાલે અને પછી જાણે કંઈ જ ના થયું હોય તેમ પાછો વાટકી વ્યવહાર શરૂ. છોકરાઓમાં વધારે ઝઘડો ના થાય તે માટે માતા અને બહેનો તે સમયે શાકભાજી સમારવા કે બીજા કોઈ કામ લઈને પોટલા પરિષદ ભરતા અને પંચાત તૂટતા. તેમાં પરિવારની ભાવના જળવાઈ. પછી સંધ્યા ટાણે આરતીના સમયે બધા પોતપોતાના પાળા. આજે એ જ સોસાયટી ગલી મહોલ્લા ખાલી ખમ છે. ઘરના દરવાજા બંધ. બંધ દરવાજામાં રહેતો પરિવાર પોતપોતાના મોબાઈલ લઈને એક જ રૂમમાં હોવા છતાં મૌન અવસ્થામાં મોબાઈલમાં જ ગળાડું છે. વાતો પણ મેસેજથી થાય અને વ્યવહાર પણ. શું આ જ જીવન છે? શું આવી રીતે જીવાય? ના, આવો આપણા બાળકો માટે આજે ફરીથી શરૂઆત કરી. કોઈ પણ પ્રકારના બહાના વગર આજથી જ થોડાક સંકલ્પ કરી. સાંજના સમયે મોબાઈલ અને ટીવીને બાજુમાં રાખી પરિવાર સાથે જમવાની મોજમાં. ત્યારબાદ 1 કલાક સાથે મળી રમી શકાય તેવી રમતો રમી. આપણા બેડરૂમને ફ્રી મોબાઈલ ઝોન બનાવીએ. આવો સૌ પ્રથમ આપણા મકાનને ઘર. શું આપણે આપણા સંતાન કે આવનાર પેઢી માટે આટલું ન કરીએ? હા, ચાલો શરૂઆત આજથી જ કરીએ.